હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટિવ 2 સેમેસ્ટર 3 મૃચ્છકટિકના વિદ્યાર્થીઓને વળી પાછું આગળ આપણે મૃચ્છકટિક થોડું ભણીશું. ગયા વખતે વસ્તુ સંકલ્પનાનો સંકલ્પ, કોઈ પણ નાટકની વસ્તુ એટલે કે કથા વસ્તુ, એની કથા વસ્તુની સંકલ્પનાનો સંકલ્પ કરવો એટલે કે સૂત્રધાર જોડે એની વાત નાટકની શરૂઆતમાં પ્રેક્ષકો આગળ કઈ રીતે રજૂ કરવી એને કહેવાય વસ્તુ સંકલ્પનાનો સંકલ્પ. ગયા વખતે આપણે આ શોર્ટ નોટ ચાલુ કરી હતી મિત્રો. આ વખતે આમાં થોડુંક આગળ વધારીશું. દરિદ્ર માટે વધુ શૂન્ય છે એવી વાત સૂત્રધાર અહીંયા કહી જાય છે. અને આ દરિદ્રતા એ કોને લાગુ પડે છે? આ દરિદ્રતા માત્ર ને માત્ર ચારુદત્તને લાગુ પડે છે. ચારુદત્તનું પાત્રાલેખન આવે તો તમને એમાં પાના ઓછા પડે એટલું લખી શકો એટલી આપણે ચર્ચા કરતા જઈએ છીએ. હવે મેં તમને ટેક્સ્ટની પણ વાત કરી હતી, એટલે ટેક્સ્ટ તમે જો લાવી દો તો વધારે સારું રહે કે એમાંથી જે હું ક્વેશ્ચનની ચર્ચા કરતી હોય એમાં તમે વાંચી શકો, સાથે વિડીયો સાંભળતા જાઓ તો વધારે તમને ક્લિયર થતું રહેશે. દરિદ્ર માટે તો બધું શૂન્ય છે એવું કહીને જાય છે સૂત્રધાર, અને દરિદ્રતાના દોષો વર્ણવે છે. ગયા લેક્ચરમાં કહ્યું હતું કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલા. કોલેજમાં પણ તમારે ખિસ્સામાં જ્યાં સુધી પૈસા હશે ત્યાં સુધી તમારા બધા મિત્રો તમારી આગળ પાછળ ફરશે. શરૂઆતમાં 15 દિવસ તમે એવું કરો, પછી કહો અઠવાડિયું કે ના મારી પાસે નથી પૈસા, હો ભાઈ. બધા ધીમે ધીમે તમે મહિનો 2 મહિના લાવવાનું બંધ કરી દો તો તમારા મિત્રો ધીમે ધીમે ઓછા થતા જશે. કારણ કે તમે જે આદત પાડી હશે શરૂઆતમાં કે તમારા પૈસા એને ખવડાવવું પીવડાવવું મોજ કરાવી, એ બધા ઓછા થતા જશે. તો કહે છે કે આ ઉક્તિ એની દારિદ્ર્યાવસ્થાને જાણે કે વ્યક્ત કરે છે. અને એક વાક્યમાં શૂદ્રક કહી દે છે કે અહીંયા નાયક બહુ ધન કુબેર નથી, નાયક બિચારો દરિદ્ર છે, અને એ આપણો બ્રાહ્મણ એવો ચારુદત્ત. આ ગરીબ બ્રાહ્મણની વાર્તા તો આપણે નાના હતા ત્યારથી સાંભળેલી છે કે એક બ્રાહ્મણ હતો ને એ પાછો ગરીબ હતો. આ પાછો વેપારી પણ છે, પણ બહુ બધાને દાન આપી અને હવે એની દરિદ્ર અવસ્થા એટલી કરુણ થઈ ગઈ છે. એનું વર્ણન સૂત્રધારે સ્ટેજ ઉપર કર્યું છે. રંગમંચ, સ્ટેજને આપણે સંસ્કૃતમાં કહીશું રંગમંચ પર કર્યું છે. અને આકુલશીલો પોતાની દરિદ્રતાને કારણે એને છોડી ગયા છે. એના કુટુંબીજનો અને એના મિત્રો, એના સગાવાલા, એના નજીકના લગભગ બધા જ એને છોડીને જતા રહ્યા છે. એનું એને દુઃખ છે. એની પાસેથી લક્ષ્મી ચાલી ગઈ છે એનું દુઃખ નથી મિત્રો, પણ એના સગા સંબંધીઓ એનાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા, એનાથી દૂર થતા ગયા, એનું કહે છે કે ચારુદત્તને વધારે દુઃખ છે. સ્પષ્ટ રીતે આ વિધાન મૃચ્છકટિકના પ્રધાન નાયક, મેં તમને હમણાં કહ્યું એમ પ્રધાન એટલે મુખ્ય, અહીંયા એનો મુખ્ય હીરો કોણ છે? ચારુદત્ત. તો એના મુખ્ય નાયક એવા ચારુદત્તને અનુલક્ષીને છે. ભૂખ્યો થયેલો સૂત્રધાર ભોજનના વિચારો કરતાં વ્યાકુળ બન્યું છે. આપણે શનિવારે કમ્પલસરીનું લેક્ચર હોય ને, તમને આ પ્રોબ્લેમ થાય, થોડો 11:15 થઈ જાય, મને એમ થાય કે હજી એક શ્લોક ચલાવી દઉં, તમારું મન ઘરે પહોંચી ગયું હોય. અહીંયા સૂત્રધારની આ સ્થિતિ છે. સૂત્રધાર કહે છે કે ભૂખ્યા થયેલો એવો સૂત્રધાર ભોજનના વિચારે જ વ્યાકુળ બન્યું છે. ભોજન મળ્યું નથી, ખાલી એને વિચાર જ કર્યો અને એ વ્યાકુળ બની ગયો છે. આ પછી સૂત્રધાર એની પત્ની વચ્ચે થયેલા મીઠા પ્રેમાલાપમાંથી જણાય છે કે સૂત્રધાર ભારિયાએ, જુઓ શબ્દ કેટલો સરસ છે અને સમાસ પણ કેટલો સરસ બનાવ્યો છે. સૂત્રધાર ભારિયાએ કયું વ્રત ઉજવ્યું છે? અભિરૂપ પતિ નામનું વ્રત ઉજવ્યું છે. જુઓ અહીંયા કથાની થોડીક વાતો જ, થોડાક અંશો જ મૂક્યા છે, આખી વાર્તા નથી. એને માટે આપણે આખું મૃચ્છકટિક શબ્દશઃ વાંચવું પડે. ભલે તમારે સંસ્કૃતમાં શ્લોકો નથી લખવાના, પણ સ્ટોરી તો એકવાર વાંચી જશો ને મિત્રો, તો હું તમને સમજાવીશ એના કરતાંય વધારે મજા આવશે. કારણ કે તમારે એમાં કન્ટિન્યુટી જળવાઈ રહેશે. આપણે એક જ બેઠકમાં 5 અંક ભણી નહીં શકીએ, પણ તમે એક બેઠકે 5 અંક સળંગ વાંચી શકશો ખરા ઘરે.
એટલે મૃચ્છકટિક લાવીને 1 થી 5 અંક વાંચી જાઓ તો એના જેવો આનંદ નહીં આવે. તો કહે છે કે સૂત્રધાર ભારિયાએ અભિરૂપ પતિ નામનું વ્રત ઉજવ્યું છે અને એ માટે એને બધા જ પ્રકારની તૈયારીઓ કરી રાખી છે. જો કોઈ પણ પ્રકારનું વ્રત ઉજવ્યું હોય એટલે પહેલાંને ભોજન તો સારું મળવાનું જ છે. એટલે પહેલાંને શું થયું, વિચાર આવ્યો કે ઓહો, આજે કે છે કે મારી પત્નીએ તો અભિરૂપ પતિ નામનું વ્રત ઉજવ્યું છે, એટલે એને એ ભોજનનો ભૂખ્યો થયો છે અને ભોજનનો વિચાર આવ્યો. તો કહે છે કે સૂત્રધારને એ વિચાર માત્ર વ્યાકુળ બનાવી દે છે અને એને બધા પ્રકારની, સૂત્રધારની પત્નીએ બધા પ્રકારની તૈયારીઓ કરી દીધી. વળી આ વ્રતની ઉજવણી માટે એને એક બ્રાહ્મણને ભોજન માટે આમંત્રણ આપવાનું છે. જુઓ, અહીંયા કરુણતા હવે ચાલુ થાય છે મિત્રો. તમે ગેસ કરી શકો છો કે અહીંયા કોને બોલાવશે એ બ્રાહ્મણ? એક બ્રાહ્મણને જમાડવાનો છે. આપણો ચારુદત્ત બિચારો ગરીબ છે અને બ્રાહ્મણ પણ છે. સૂત્રધાર વ્રતને અનુરૂપ બ્રાહ્મણની શોધમાં નીકળે છે. એને કેવો બ્રાહ્મણ? આપણે કોઈને દાન આપવું હોય ને મિત્રો, તો જેની પાસે છે એને તમે આપશો તો એને એની કોઈ કિંમત નહીં હોય. ખરા અર્થમાં જેમ કે બ્રાહ્મણ ભૂખ્યો છે અને ખરા અર્થમાં જે વ્યક્તિ જરૂરિયાતવાળો છે એને તમે જો જમાડશો કે એને દાન આપશો તો એની કિંમત સમજાશે. તો કે છે કે એક બ્રાહ્મણને ભોજન માટે આમંત્રણ આપવાનું છે અને સૂત્રધાર એની પત્ની કાંતા સંહિતા ઉપદેશ યુજે, કાવ્યપ્રકાશની વાત છે અહીંયા, એ નીકળ્યો છે બ્રાહ્મણની શોધમાં, પણ એવા અનુરૂપ બ્રાહ્મણની શોધમાં નીકળ્યો છે. અને આર્ય ચારુદત્તના મિત્ર મૈત્રેયને આવતો જોઈને એને આમંત્રણ આપે છે. ચારુદત્તનો મિત્ર મૈત્રેય છે, એને આમંત્રણ આપે છે. વસંત સેના એ આ નાટકની મુખ્ય નાયિકા છે. એ પણ અભિરૂપ પતિ પ્રાપ્ત કરવા માટે અનેક વિટંબણાઓ સહે છે. આપણે આગળ વાત કરી હતી મિત્રો કે આ નાયિકા જે છે એ ગણિકા છે, પણ કાયમ એને આ ગણિકાનું કૃત્ય કરવું નથી, એને એનું એ ઘર વસાવીને રહેવું છે. એટલે એ પણ પેલા સૂત્રધારની પત્નીની જેમ અભિરૂપ પતિ નામનું વ્રત કરે છે. અને અનેક પ્રકારની, કારણ કે એને તો રહેવાનું એવી જગ્યાએ હોય અને એ જગ્યાએથી એ આવું વ્રત કરે તો એને માટે અઘરું છે. સામાન્ય સમાજમાં રહેતી હોય તો એ શક્ય છે, પણ આ સમાજમાં આવા બધા વ્યક્તિઓ ગણિકાઓની સાથે રહીને એને આવા બધા વ્રત તપ કરવા હોય તો એને માટે અઘરું છે. એટલે એને કંઈ સ્પષ્ટ સૂચન નથી થતું કે શું કરવું, મારે આ વ્રત તો કરવું છે, પણ હવે અહીંયાથી હું એને માટે પૂજા અર્ચના કેવી રીતે કરીશ? તો આ રીતે મૈત્રેયની એન્ટ્રી એવી રીતે અહીંયા શૂદ્રકે મૂકી છે. ચારુદત્ત અને વસંત સેનાની વાત એને કરી. સૂત્રધારને વળી નાટકમાં એક બહુ બધા પાત્રો છે આમાં. નાટક એટલું લાંબુ છે અને પાત્રો ઘણા બધા છે. તો આ નાટકમાં ચારુદત્તના મિત્ર એવા મૈત્રેયની એન્ટ્રી કરાવવા માટે અહીંયા સૂત્રધારે બહુ સરસ નાનકડું દ્રશ્ય ભજવ્યું કે મારી પત્નીને એમ કે વ્રત છે ને એને માટે મારે બ્રાહ્મણની જરૂર છે, તો મારે એ મૈત્રેયને એમ કે હું બોલાવી લાવું કે જે ચારુદત્તનો મિત્ર છે અને એ પોતે પણ બ્રાહ્મણ છે. આવી રીતે મૈત્રેયનો પ્રવેશ એ શૂદ્રકના મૃચ્છકટિક નાટકમાં થયો. કથાનકના મુખ્ય દ્રશ્યનો આ સ્વાભાવિક પ્રારંભ થયો. નાટક આગળ વધ્યું નથી, હજી એક પછી એક પાત્રો ખાલી આવતા જાય છે. સૂત્રધાર 1 by 1 કહે છે કે ભાઈ એને એની પત્નીને સ્ટેજ પર નથી લાવવાની. જુઓ, સૂત્રધારને એની પત્નીને સ્ટેજ પર નથી લાવવાની, પણ એની પત્ની છે, વ્રત કર્યું છે અને બ્રાહ્મણને જમાડવાનો છે, તો હું બ્રાહ્મણને શોધી આવું. તે સ્વાભાવિક રીતે બ્રાહ્મણને શોધવા નીકળ્યો અને એ ચારુદત્તના ઘરેથી મૈત્રેય નીકળતો હતો. તો કહે છે કે આ મૈત્રેય મને મળી ગયો. ચારુદત્તના ઘરેથી નીકળતો એનો મિત્ર મૈત્રેય. આ રીતે શૂદ્રકે એના પોતાના નાટકના રંગમંચ ઉપર, સ્ટેજ ઉપર મૈત્રેયની એન્ટ્રી બતાવી છે, એનો પ્રવેશ બતાવ્યો છે.
અને આ કથાનકના બહુ સામાન્ય, બહુ નાનકડા દ્રશ્યો ભેગા કરી એક મુખ્ય દ્રશ્યનો અહીંયા સ્વાભાવિક પ્રારંભ થાય છે. નાટ્યશાસ્ત્રમાં મિત્રો આખું નાટ્યશાસ્ત્ર વાંચીએ તો ખ્યાલ આવે કે નાટ્યશાસ્ત્રમાં 5 પ્રકારની પ્રસ્તાવના હોય. તો મૃચ્છકટિકની જે પ્રસ્તાવના છે એને ઉત્તર રામચરિતની પ્રસ્તાવનાની જેમ ઘણીવાર પ્રવર્તક પ્રકારની પ્રસ્તાવના ગણવામાં આવે છે. મિત્રો MCQમાં ઘણીવાર આ MCQ પૂછાઈ શકે છે. ત્યારે તમે મોટે ભાગે કેટલાક લોકો નાટકનો પ્રકાર લખીને આવે છે, પ્રકરણ પ્રકારનું નાટક. ઓપ્શનમાં તો મિત્રો ઘણું બધું આપ્યું હોય, પણ આપણે ક્લાસમાં ગયા વર્ષે ચલાવતા હતા એવી રીતે પણ જો તમે ક્લાસમાં રેગ્યુલર હાજરી આપી હોય તો ખ્યાલ આવી જ જાય અને યાદ ફિટ થઈ જાય. જો 100% અહીંયા હાજરી શરીરથી ને મનથી બેઠા હોય તો. કેટલીક વાર તમે શરીરથી બેઠા હો છો, મન બહાર હોય છે. તો અહીંયા પણ ઉત્તર રામચરિત નાટકની જેમ, એની પ્રસ્તાવનાની જેમ મૃચ્છકટિક નાટકની પ્રસ્તાવનાના 5 પ્રકારોમાં આ પ્રસ્તાવના પ્રવર્તક પ્રકારની પ્રસ્તાવના છે અને આ MCQમાં પૂછાઈ શકે છે. કેટલાક MCQ હું તમને લખાવવાની છું મિત્રો. હમણાં આવા એક આવે એ તમે નોંધ કરી શકો છો. ક્લાસરૂમમાં આપણે જેમ ગયા વર્ષે નોંધ કરતા હતા એમ. પણ અહીંયા ઉત્તરામચરિતના સૂત્રધારની જેમ સૂત્રધાર નાટકનું અને સમયનું સમકાલીન નથી. સૂત્રધાર નાટ્ય વસ્તુ અને સમયનું સમકાલીન નથી. એ તો માત્ર પ્રાકૃત ભાષી છે. જુઓ, હવે તમને થાય કે વળી આ પાછું શું આવ્યું? આપણે તો ઇલેક્ટિવ 2માં તો સંસ્કૃત રાખ્યું હતું, પ્રાકૃત ક્યાંથી આવ્યું એમાં? તો કહે છે કે પ્રાકૃત ભાષી છે. કથાનકના ઉત્તરામચરિતમાં આવું નથી. ઉત્તરામચરિતમાં માત્ર ને માત્ર આખી પ્રસ્તાવના એ સંસ્કૃતમાં જાય છે. મૃચ્છકટિકમાં જુઓ, મુખ્ય પાત્રો સિવાયના ગૌણ પાત્રો અને જે હલકી કક્ષાના પાત્રો, જે નીચા પાત્રો છે કે જેનું નંબર 1 નથી, જેમનું નીચે મૂલ્યાંકન થતું જાય છે, એવા પાત્રો પ્રાકૃતમાં બોલે છે. જુઓ ભાષાની વિશેષતા અહીંયા. અને અહીંયા કહે છે કે એ તો માત્ર પ્રાકૃત ભાષી છે. અહીંયા સૂત્રધારે આપણે ભલે ઉત્તરામચરિતના જેવી આ પ્રસ્તાવનાની વાત કરી પ્રવર્તક પ્રકારની, પણ કહે છે કે ઉત્તરામચરિતમાં તો કશું પ્રાકૃતમાં નથી. આપણે તો અહીંયા મૈત્રે પ્રાકૃતમાં બોલવાનું છે કે છે. કેમ? કારણ કે ગૌણ હીરો છે એ મુખ્ય નાયક કે નાયિકામાં આવતો નથી. મૈત્રે એ ચારુદત્તનો મિત્ર છે પણ મુખ્ય નાયક નથી. અને એમ કરીને કથાનકના આ મહત્ત્વના પાત્ર વિદૂષક એવા મૈત્રેયનો પ્રવેશ સૂત્રધાર કેવી રીતે કરાવે છે? એશ મૈત્રેય, આ મૈત્રેય છે એમ કરીને કરાવે છે. અને મેં તમને હમણાં જ જેમ વાત કરી એમ વિદૂષક એક એવું પાત્ર છે મિત્રો કે તમને આનંદ કરાવે. કેટલીક વાર તમે મૂવી જોવા જાઓ છો તો એમાં તમને વિલન કેટલીક વાર નથી ગમતો હોતો, કેટલીક વાર નહીં, એટલે ના જ ગમતો હોય સ્વાભાવિકપણે. કેટલીક વાર એ પાછું કંઈ હાસ્ય ફેલાવે, તમને થોડા બોર થઈ ગયા હોય તો હસાવે, તો વળી પાછું તમને એનું પાત્ર અને એનું કામ ગમશે. સંસ્કૃત નાટકોમાં લગભગ બધા જ નાટકોમાં વિદૂષક એક એવું પાત્ર છે કે જે આનંદ કરાવે, મોજ કરાવે. હસીને તમે જો એને બરાબર ધ્યાનથી સાંભળો તો તમને બહુ હસાવે ને એના શબ્દોનો પ્રાસ એવો હોય તો તમને આનંદ આવે. સ્વપ્નસદત્તમ નાટક તમે ગયા વર્ષે ભણ્યા નથી, બાકી એમાં કેટલીક વાર એવું કહે છે કે ભાઈ મારે તો રોજ મારા ઘરે તો નીચે પથારીમાં સૂવાનું હોય અને અહીંયા તો મને આવા સરસ મજાના પલંગ, સુગંધીદાર દ્રવ્યો એમ કે એમાંથી સુગંધ આવે છે, તો મને એમ કે આવા પલંગમાં ઊંઘ નથી આવતી. કારણ કે એ રાજાનો મિત્ર છે, પીએ જેવો. આમ તો તેને જાતનું જમવાનું ને જાતની ફેસિલિટી મળે છે. વળી પાછું જમવાનું આવે છે ત્યારે આ જ વિદૂષક એમ કહે છે કે મારે તો ઘરે સૂકો રોટલો ખાવાનું હોય ને આમ તેમ ને અહીંયા તો આ 5 પકવાન છે પણ હું ખાઈ શકું એમ નથી.
કારણ કે મને તો આ પકવાની સ્મેલ જોઈને જ કે છે મને પેટમાં ગડબડ થઈ ગઈ છે. તો આ છે વિદૂષક. નાટક બહુ સ્મૂથલી ચાલતું હોય અથવા ક્યાંક કરુણ દ્રશ્ય પણ આવી જાય અને ત્યાં જો વિદૂષક આવી જાય તો એ કરુણ દ્રશ્યને હાસ્યરસમાં ફેરવી કાઢે છે. એ કરુણ રસને વિદૂષક હાસ્યરસમાં ફેરવી કાઢે છે. તો આ તમારે મૃચ્છકટિક નાટકના વિદૂષકનું નામ ખાલી જગ્યા છે એવો MCQ આવી શકે. તેનું નામ છે મૈત્રેય. તો શૂદ્રકના મૃચ્છકટિકનો વિદૂષક મૈત્રેયની હવે તે જે મુખ્ય પાત્ર કે જે સૌથી વધારે તમારે એના સંવાદ સાંભળવાના થશે તો એ હવે સ્ટેજ ઉપર આવી ગયો છે. આખું સ્ટેજ સંભાળી લેશે મિત્રો. હવે એને સૂત્રધારની જરૂર નથી. ચારુદત્ત નહીં હોય તોય ચાલશે. વિદૂષક આખી જવાબદારી ઉપાડી લેશું. બીજું મેઇન મહત્ત્વની વાત એ છે કે બાકીના બધા જ નાટકોમાં વિદૂષક જે છે એ સંસ્કૃત ભાષા બોલે છે, પણ મૃચ્છકટિકમાં શૂદ્રકે એના મોઢે પ્રાકૃત ભાષા મૂકી છે. એટલે કે નાયક નાયિકાથી ઉતરતા જે પાત્રો છે એ બધાના મોઢામાં પ્રાકૃત ભાષા. અને આ જ એની આ પ્રયોગાતિશય નામની પ્રસ્તાવનાની લાક્ષણિકતા છે. પ્રયોગાતિશય નામની પ્રસ્તાવનાની લાક્ષણિકતા છે. તો આપણા આ જે પ્રસ્તાવનાની વાત કરી એનો પાછો પેટા પ્રકાર છે. પ્રયોગાતિશય પ્રકારની પ્રસ્તાવનાનું નામ છે અને એવા પ્રકારની પ્રસ્તાવના છે મૃચ્છકટિકની. આ પ્રસ્તાવના સૂત્રધાર પ્રાકૃતમાં બોલે છે. એ બહુ નોંધનીય બાબત છે. અહીંયા આપણે અત્યાર સુધી આપણે શૂદ્રકે કહ્યું નથી કે એ કઈ ભાષામાં, કારણ કે હું તમને ગુજરાતીમાં સમજાવી રહી છું. તમે જો સંસ્કૃત નાટક વાંચવા જવાના નથી અને ઓછામાં પૂરું તમારે ટેક્સ નથી ભણવાની. એવું જ મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે માત્ર ઇલેક્ટિવ 2માં છો એટલે ક્વેશ્ચન આન્સર, MCQ, શોર્ટ નોટ્સ અને એવું આવશે. રેફરન્સ ટુ કોન્ટેક્ટ પણ નહીં આવે. એટલે ટેક્સ સાથે લગભગ તમારે કોઈ લેવા દેવા રહી નથી. એટલે આપણે જ્યારે ટેક્સ તમારી સામે હોય તો તમને વધારે ખ્યાલ આવે. આપણે રૂબરૂ મળીશું ત્યારે હું તમને મૃચ્છકટિકનું એ પુસ્તક બતાવવાની છું, કારણ તમે ટેક્સ કમ ગાઈડ લાવશો. મારી પાસે તો છે જ આખી ટેક્સ જ, હું તો એમાંથી જ ભણાવું છું. આ પ્રસ્તાવના સૂત્રધાર પ્રાકૃતમાં બોલે છે. જુઓ, સંસ્કૃતમાં એ નહીં. મુખ્ય નાયક અને નાયિકા એનો મતલબ એ થયો, એનો અર્થ એ થયો કે માત્ર ચારુદત્ત અને વસંત સેના આ બંને જણા સંસ્કૃતમાં બોલશે. બાકીના બધા પાત્રોને સંસ્કૃતમાં બોલવાનો રાઈટ નથી એવું અહીંયા શૂદ્રકે નક્કી કર્યું છે. તો ચારુદત્તમાં પણ સૂત્રધાર પ્રાકૃતમાં બોલે છે. ચારુદત્તમાં પણ એટલે ચારુદત્ત નામનું એક નાટક છે. એમાં કે છે કે સૂત્રધાર સંસ્કૃતમાં બોલે છે, પ્રાકૃતમાં બોલે છે. મૃચ્છકટિકની પ્રસ્તાવનામાં નાટ્યકાર શૂદ્રકને અંજલિ આપતા 2 શ્લોકો એ શંકાથી પર નથી. હવે હજી તો નાટક લખાતું હોય અને શૂદ્રકને અંજલિ આપવાની થાય તો આપણને એમ થાય કે હવે આ નાટક શૂદ્રકનું હશે કે કેમ. તેથી એ મૂળ કવિના નહીં પણ શૂદ્રકના કોઈ પરવર્તી ચાહકના હોય એમ લાગે છે. પ્રસ્તાવનાની વ્યાખ્યામાં પણ જણાયું છે કે મૃચ્છકટિકની પ્રસ્તાવના કથાનકની સૂચક છે. તમે જોયું, આપણે આગળ કથાનકની બહુ નાની વાત કરી, પણ એમાં તમને ખ્યાલ આવ્યો હશે કે મુખ્ય પાત્રો નાયક નાયિકા કોણ છે એ તમને આટલી વાતમાં જ ખબર પડી ગઈ. પ્રસ્તાવનામાં થયેલો 3 વાર સંવિધાનક 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 એમ શબ્દનો જે ઉલ્લેખ સૂચિત રીતે થયો છે એ વસ્તુ વિધાન બહુ ચમત્કૃતિ ભર્યું લાગે છે. નવ સંવિધાનક, નવું સંવિધાન, નવું સંવિધાન, સંવિધાનક આખો શબ્દ છે, સમાસ કર્યો છે. નવ સંવિધાનક એટલે નવા સંવિધાનની વાત છે. અને આ નવા સંવિધાનનો ઉલ્લેખ ચારુદત્ત કરતાં મૃચ્છકટિકનું નાવીન્ય સૂચવવાનો છે. મેં તમને કહ્યું હતું કે કવિ ક્યારેય નાસ્તે કવિ ચોરહ,
કવિજન, તો કવિઓને છૂટ છે કે પૂર્વસૂરીઓના કૃતિઓમાંથી કંઈક લઈ શકાય. એવી રીતે એમને અહીંયા ચારુદત્તમાંથી કેટલાક અંશો લીધા છે, પણ મૃચ્છકટિકમાં એને નાવીન્ય સૂચવવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલે કે છે નવ સંવિધાનક. મેં ચારુદત્તની કથા લીધી છે થોડી ઘણી, પણ મેં મારી રીતે મેં મૌલિક રીતે એને રજૂ કર્યું છે. સાથે સાથે 10મા અંકમાં ચારુદત્તના ગળામાં નાખવામાં આવેલ વધની માળા, ફાંસીનો ફંદો મિત્રો, ભલે એને બહુ સારા સુગર કોટેડ શબ્દો વાપર્યા છે, એ વધની માળા, એને વધની માળા કહેવાય કે ફાંસીનો ફંદો. આ 5 ઈપ્સિત સિદ્ધિઓનું સૂચન વસંત સેનાના ગૃહની પ્રવૃત્તિઓનું સૂચન કરાવવાનો છે. વસંત સેના તો સ્વાભાવિકપણે કે ગણિકા છે એટલે એનું ઘર કેવું હોય અને એ ક્યાં રહેતી હોય એ આપણે કલ્પના કરી શકીએ છીએ. તો એના ગૃહની પ્રવૃત્તિઓ, એના ઘરમાં કેવી પ્રવૃત્તિઓ ચાલતી હશે એનું સૂચન કરવાનું છે. સૂત્રધારનું નિજ જાયા પ્રતિ શાપ નાટકમાં વસંત સેના પર આવનારી આપત્તિઓનું સૂચક છે. કારણ કે પોતે બ્રાહ્મણ છે અને જો ચારુદત્ત એને લગ્ન કરીને લાવશે ગણિકા વસંત સેનાને, તો સમાજ એની પર કાદવ ઉછાળશે અને સમાજ એને સ્વીકારશે નહીં. એટલે કે છે કે એ જ્યારે આવવાની કોશિશ કરશે તો એની પર આવનારી આપત્તિઓ એની વાત અહીંયા સૂત્રધાર એક અડધા વાક્યમાં કહી જાય છે. ક્ષુધયા અક્ષીણી એ પંક્તિ શકારના અસંબંધ વચનોને સૂચવે છે. વીટ ને શકાર અને બધા એવા વિલન પાત્રો છે કે માત્ર એના પાત્રો ઉપર આખું એક પેપર લખાઈ જાય, રિસર્ચ પેપર. પાત્રોની વિશેષતા લખીએ ને તો એક આખું સરસ પેપર થઈ જાય, એટલા બધા મૃચ્છકટિકમાં પાત્રો છે. તો આ બધા સૂચનોને આપણે સ્વાભાવિક કે મૌલિક ન માનીએ તો પણ એટલું તો નોંધવું જોઈએ કે કવિએ પ્રસ્તાવનામાં 2 નામોનો હેતુપૂર્વક ઉલ્લેખ કર્યો છે. ઝૂર્ણવૃદ્ધ કે જેણે ચારુદત્તને સુવાસિત ઉપરણો ભેટ મોકલ્યો છે, અને જે મુખ્ય કથાનકમાં આ ઉપરણો એ મહત્વનો ભાગ ભજવે છે. અને બીજું રાજા પાલક કે જેનું અવિચારી અને ઉતાવળિયું કામ, મિથ્યાભિમાન અને ક્રોધ, ક્રાંતિ અને પતન નોંધે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ આપણે રાવણના કેસમાં જોઈ ગયા છીએ. રામાયણ જેને સાંભળ્યું હોય, વાંચ્યું હોય, હમણાં તો ટીવી ઉપર પણ આવતું હતું 2-2, 3-3 વાર, એટલે એકાદ વાર ક્યાંક એના અંશો તમારા કાને પડી ગયા હોય મિત્રો, તો એ સીતાને ઉપાડી લાવ્યો અને એને એનો વિનાશ એની જાતે જ નોતર્યો. તો કહે છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અને એને એનું અભિમાન હતું. અને કહેવતોમાં પણ કહેવાયું છે કે અભિમાન તો રાજા રાવણનું રહ્યું નહોતું. તો આપણે તો કોણ છીએ? તો કહે છે કે મિથ્યા અભિમાન, ખોટે ખોટું કંઈ હોય નહીં ને ખોટે ખોટું, એની કહેવાય મિથ્યાભિમાન. ક્રોધ અને ક્રાંતિ, ખોટે ખોટો ગુસ્સો. કેટલાક લોકોને તમે વાત કરો ને મિત્રો તો શાંતિથી જવાબ ના મળે, ગુસ્સાથી જ મળે. તો આ કહે છે કે ક્રોધ, અને એને એના નવી નવી નીતિઓ લાવી અને એના પ્રદેશમાં ક્રાંતિ કરવા માટે. અને આ બધું જ, કારણ કે બધું જ લોકો, પ્રજા બધું સ્વીકારી નથી શકતી, અને આ એક સફળ નેતા ન કહેવાય. તો કહે છે કે એ બધું જો હોય તો પતન નોતરે છે. અને આમ આ મૃચ્છકટિકની પ્રસ્તાવના શરૂઆતથી જ મહાકવિ એવા શૂદ્રકની નાટ્યકલાનો પરિચય કરાવે છે. એની નાટ્યશૈલી, એની નાટ્યકલા કેવા પ્રકારની હતી, એમાં વિવિધ રસોનો ઉપક્ષેપ નાટકના રસ વૈવિધ્યને સૂચવે છે. વળી ચમત્કૃતિપૂર્ણ શબ્દો, સીધે સાદું લખાણ નથી એ આપણે વાંચી ગયા ને બસ ક્વેશ્ચન લખી કાઢ્યો એવું નથી. ચમત્કૃતિપૂર્ણ શબ્દોમાં એક જ શબ્દમાંથી 2-4 અર્થ નીકળતા હોય. શ્લેષ, અલંકાર, એવા બધા શબ્દોથી કહે છે કે એને કથા વસ્તુનું સૂચન કર્યું છે.
અને આટલું જ નહીં, માત્ર કથા સુંદર બનાવી, વ્યાકરણ લખ્યું, એકના એક શબ્દોના દ્વિઅર્થ થાય એવા શબ્દો લખ્યા અને ટૂંકમાં કથા વસ્તુ રજૂ કર્યું, પણ એ પ્રેક્ષકોને પસંદ પડ્યું કે નહીં એ વધારે મહત્ત્વનું છે. જો પ્રેક્ષકોને પસંદ ન પડે તો નાટક જોવા કોઈ બેસશે જ નહીં. પણ કહે છે કે પ્રેક્ષકોને રસોન્મુખ બનાવવા માટે આલેખવામાં આવેલી આ પ્રસ્તાવના એ નૃપ સવારી આગળ આવતા ગજરાજની ગરજ સારે છે. નૃપ સવારી આગળ આવતા ગજરાજની ગરજ સારે છે. રાજાની સવારી આવતી હોય અને આગળ ગજરાજ આવતા હોય એવી એમ કે એની ગરજ સારે છે. નાટક માટે બહુ સૂચક શબ્દોમાં કહીએ તો એમાં ઉત્પન્ન કરવામાં આવેલ વાતાવરણ અને મૈત્રેયના નિર્દેશ દ્વારા આ કથાનકનો સ્વાભાવિક પ્રવેશ, જો તમને ખબર ના પડી ને એને મૈત્રેયનું સ્ટેજ ઉપર રંગમંચ ઉપર એન્ટ્રી લાવી દીધી, એ પ્રવેશ કરાવી આપવામાં એ પ્રસ્તાવના એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વિદૂષકને સ્ટેજ ઉપર લાવવાનો તો સીધું આપણને કહી દીધું હોત કે ભાઈ ચલો હવે વિદૂષક સ્ટેજ પર આવે છે, તો તમને આપણને બહુ પ્રેક્ષકોને મજા ના આવે. આપણે જે એન્કર છે એ 4 વાક્યો ગઝલ કહેતા હોય, વચ્ચે વચ્ચે કોઈને ગીત ગાતા કે કોઈની સીડી ના ચાલતી હોય, આપણે એન્યુઅલ ડેમાં જોતા હોઈએ છીએ, ત્યારે તમને એન્ટરટેન કરવા માટે કોઈને મોકલવામાં આવે છે. અધ્યાપકો હોય કે કોઈ સ્ટુડન્ટ હોય તો એ તમારું એન્ટરટેન કરતા રહે, એન્કરિંગની સાથે સાથે એન્ટરટેનમેન્ટ કરતા રહે, કારણ કે એ તમને બધાને પ્રેક્ષકોને રસોન્મુખ કરાવે. એટલા માટે તો કહે છે કે એકલું માત્ર ને માત્ર નાટક સારું છે એવું નથી, પણ પ્રેક્ષકોને પણ રસોન્મુખ કરાવે એવું નાટક અહીંયા શૂદ્રકે લખ્યું છે. તો વસ્તુ સંકલનવાળો પાર્ટ મિત્રો અહીં પૂરો થાય છે. આપણે હવે ચારુદત્તનું મનોમંથન, એ ચારુદત્તના મનમાં શું ચાલી રહ્યું છે એની વાત કરીશું આગળના લેક્ચરમાં. પણ વસ્તુ સંકલ્પનાનો સંકલ્પ એટલે કે કથા વસ્તુની સંકલ્પના એવી શોર્ટ નોટ પરીક્ષામાં આવી શકે છે. હું તમને જે પાછળથી આ લખું છું, તમે એક શોર્ટ નોટનું લિસ્ટ બનાવજો, એક જનરલ ક્વેશ્ચનનું લિસ્ટ બનાવજો અને એને નોંધતા જજો. આગળ આપણે શીર્ષક એવા બધા ટાઇટલ્સ ખાસા પ્રશ્નો ચર્ચા છે અને તમે એને સિસ્ટમેટિક એક કયા કયા ક્વેશ્ચનની ચર્ચા થઈ ગઈ છે એ એક તમારી બુકમાં, તમારા ચોપડામાં નોંધતા જજો. બીજું કંઈ તમને ક્યાંય ના સમજાતું હોય તો પૂછી શકો છો. આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે. કંઈ ના સમજાય તો વોટ્સએપ કરજો. હવે તો માર્કેટમાં મિત્રો ટેક્સ આવી ગઈ છે. તમને કેટલાક મિત્રો કહેતા હતા કે PDF કરજો, પણ મારી પાસે મીડિયમ સંસ્કૃતવાળી ટેક્સ છે અને બાકીની ટેક્સ તો હમણાં કોલેજમાં પડી છે, એટલે હું તો આ મીડિયમ સંસ્કૃતથી મને તો ચાલે છે. એટલે તમારે પાછી ટેક્સ કમ ગાઈડ જોઈશે, મારી પાસે એકલી ટેક્સ જ છે, એટલે હું PDF કરીશ તો કોઈ અર્થ રહેશે નહીં. બરાબર છે? એટલે માર્કેટમાંથી ટેક્સ તમે ઇલેક્ટિવ 2 કહી દેશો તો મળી જશે. અને આખું લાવશો મૂર્છકટિક તોય વાંધો નથી. 1 થી 5 અંક આપણે સેમેસ્ટર 3માં ભણીશું અને 6 થી 10 સેમેસ્ટર 4માં ભણવાના છીએ. એટલે ટેક્સ બને એટલી વહેલી ખરીદી લો ગમે ત્યારે. પછી MCQ પણ થોડા ઘણા આપણે લખવાના છે. અસાઇનમેન્ટમાં ગમે ત્યારે લખવાનું થાય ત્યારે એમ નહીં કહેતા કે અમને ખબર નથી, એટલે એ પહેલાં આપ ટેક્સ લાવી દો તો સારું પડે. ચલો મિત્રો, ત્યાં સુધી વાંચો. વિડીયોમાં આગળના વિડીયો પણ તમારે સાંભળવાના રહી ગયા હોય તો સાંભળી શકો છો. ક્યાંય ન સમજાય તો આપણું ગ્રુપ છે જ, એમાં તમે પર્સનલી મેસેજ મૂકી શકો છો. આપણું જૂનું ગ્રુપ બી છે, લેક્ચર લેવાના ચાલુ કર્યા એ પહેલાં ગયા વર્ષવાળું ગ્રુપમાં પણ તમે ક્વેશ્ચન મૂકી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.